ભેડ ગામે અને ગઈકાલે પણ ખાખરા સામે જે મજૂરોના મોત નીપજ્યા છે તે અંગે તંત્ર દ્વારા કેવી કાર્યવાહી કરી અને શું આમાં કોઈ રાજકીય નેતાઓનો હાથ હોય એવું લાગે છે? આ વિસ્તારમાં દર વર્ષે સેંકડો મજૂરોના મૃત્યુ આ પ્રકારના ગેરકાયદેસર ખાણ ખનીજના કારણે થાય છે. વારંવાર સરકારમાં રજૂઆતો કરી છે, વિધાનસભાના ફ્લોર ઉપરથી રજૂઆતો કરી છે. મૃદુ અને મક્કમ મુખ્યમંત્રીના વિભાગની આ પ્રવૃત્તિ છે. ખાણ ખનીજ વિભાગ પણ મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી પાસે છે. ગૃહ વિભાગ પણ મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી પાસે છે. આ સંયોગ કહો કે પ્રયોગ કહો, ભૂતકાળમાં પણ તરણેતરના ડેમની અંદર સુજલામ સુફલામનું ખાતમુહૂર્ત તત્કાલીન મુખ્યમંત્રીના હાથે થયું અને ત્યારથી ખનીજ ચોરીના શ્રી ગણેશ થાય. આ વખતે પણ સંયોગ કહો કે પ્રયોગ કહો, શાળા પ્રવેશોત્સવ માટે મુખ્યમંત્રી થાનગઢ તાલુકો જ પસંદ કરે. બધા મુખ્યમંત્રીશ્રીઓને ખબર નહીં કેમ થાનગઢ માટે પ્રેમ ઉભરાઈ જાય છે, એટલે થાનગઢ ખાતે શાળા પ્રવેશોત્સવ શરૂ કર્યો. એની સાથે સાથે ખાણ ખનીજવાળાને પણ છૂટો દોર આપ્યો અને એના પછી શરૂ થયેલી ખાણોમાં ભેટ ખાતે મજૂરો મૃત્યુ પામ્યા છે, ખાખરાથળ ખાતે પણ મૃત્યુ પામ્યા છે. અનઓફિશિયલી અમારી પાસે એવી જાણકારી આવી રહી છે કે જામવાળીમાં પણ આજે જ હમણાં અડધી કલાક પહેલાં આવી કોઈ ઘટના બની હોવાના અંદેશાઓ આવી રહ્યા છે. પરંતુ આ કોઈ જ ગુનેગારોને કશું થવાનું નથી, કારણ કે દરેક ખાડા દીઠ 1,30,000 રૂપિયાથી શરૂ કરી 1,70,000 રૂપિયા સુધીની મોટી રકમ, લગભગ 2,000થી 3,000 ખાડાઓની રકમ છેક નીચેથી શરૂ કરી અહીંયા સ્થાનિક પોલીસ કોન્સ્ટેબલના વહીવટદારથી માંડી LCB, RR સેલ, દરેક વિભાગોના વહીવટદારો અહીંયા આવે છે, દર મહિને ઉઘરાવી જાય છે. રેવન્યુના પણ વહીવટદારો છે, ખાણ ખનીજના પણ વહીવટદારો છે, રાજકીય પદાધિકારીઓના પણ વહીવટદારો છે અને દર મહિને 25-30 કરોડ રૂપિયા છે એ ગાંધીનગર સુધી પહોંચે છે. મૃદુ અને મક્કમ મુખ્યમંત્રીની ઓફિસ સુધી પહોંચતા હોવાની શક્યતાઓ છે. એટલે અમને ભરોસો નથી કે આ એક પણ ઘટનાની અંદર કશું થાય. મને આજે જ હું ભેટ જઈને આવ્યો છું, મૃતકોના પરિવારને મળીને આવ્યો છું. ત્યારે મને જે માહિતી મળી એ પ્રમાણે જે ફરિયાદી છે એ આજે તો SP કચેરી પહોંચીને એવી રજૂઆત કરે છે કે સાહેબ અમને કશું ખબર નથી, અમે ફરિયાદમાં આવા કોઈ નામ લખાવ્યા નથી. કેટલું પ્રેશર હશે તમે વિચાર કરો કે મજૂર વર્ગને છે અહીંયા જીવતા રહેવા માટે પણ વહીવટી તંત્રને હપ્તા આપવા પડે છે. એ હકીકત છે, ભગવાન બચાવી શકે એમ છે.